નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સ્વાધ્યાયન પોથી ભાગ 5 ધોરણ 8 અને ચેપ્ટર નંબર 7 કિશોરાવસ્થા તરફનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે. પહેલો પ્રશ્ન આપ્યો છે કે બાળકની જાતિ માટે માતા જ જવાબદાર માનવામાં આવે છે, જે ખરેખર ખોટું છે, કારણ કે બાળક જે છે તેનું લિંગી રંગસૂત્ર તેના પિતા દ્વારા મેળવે છે. એટલે સાચો જવાબ અહીં આવે છે છેલ્લા નંબરનો. પ્રશ્ન નંબર 2. એઇડ્સ એક રોગગ્રસ્ત વ્યક્તિથી બીજી વ્યક્તિની અંદર કઈ રીતે ફેલાય છે? તો લોહી આપવાથી. એટલે કે આપણે સાચો જવાબ મિત્રો અહીં કરીશું. પ્રશ્ન નંબર 3. ટેડપોલના પરિવર્તન માટે નીચેનામાં પૈકી પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ જે છે તે હોવો જોઈએ? મિત્રો સાચો જવાબ અહીં આવશે આયોડીન. એટલે કે આપણે આયોડીન ઉપર ટીક માર્ક કરીશું. પ્રશ્ન નંબર 4. ઋતુસ્રાવ માટેનો સામાન્ય સમયગાળો જે છે તે કેટલો હોય છે? તો સાચો જવાબ અહીં આવે છે 28 થી 30. પ્રશ્ન નંબર 5. સ્ત્રીઓમાં પ્રજનનક્ષમ તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલતું હોય છે? તો સાચો જવાબ આવે છે 3, એટલે કે 30 વર્ષ. ગર્ભાવસ્થામાં ગર્ભ વિકાસ સુધીની ક્રિયાઓ નીચે આપેલી છે, તેનો સાચો ક્રમ આપણે ગોઠવવાનો છે. અહીં આપણો સાચો જવાબ જે છે એ મિત્રો સી થાય છે, એટલે કે પહેલું, ત્રીજું, બીજું અને ચોથું. માગ્યા મુજબ જવાબ આપવાનો છે. કિશોરાવસ્થા અથવા તો તરુણાવસ્થા એટલે શું? તો મનુષ્યના જીવનકાળની એવી અવસ્થા કે જ્યારે તેને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તે અવસ્થાને કિશોરાવસ્થા કહેવાય છે. નંબર 8. પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ માસ્ટર ગ્લાન્ડ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા વિવિધ અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. તેથી પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ કહેવામાં આવે છે. નંબર 9. અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય શું છે? તે શેનું બનેલું હોય છે? તો અંતઃસ્ત્રાવી તંત્ર એ શરીરના શારીરિક, માનસિક અને બૌદ્ધિક કાર્યના વિકાસનું કાર્ય કરે છે અને તે વિવિધ રસાયણોનું બનેલું હોય છે. પ્રશ્ન નંબર 10. તરુણાવસ્થા દરમિયાન તરુણીના વિકાસ ઉપર સમતુલ આહારનું મહત્વ જણાવો. તો કિશોરાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે અને સમતોલ આહારમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ ક્ષાર બધું જ મળવું જોઈએ. તેથી તરુણ બાળકોને સમતોલ આહાર લેવાની જરૂરિયાત હોય છે. સમતોલ આહાર લેવાથી તરુણ બાળકના સર્વાંગી વિકાસ થાય છે. આમ કિશોરાવસ્થામાં સમતોલ આહાર લેવો જોઈએ. પ્રશ્ન નંબર 11. કિશોરાવસ્થા દરમિયાન વ્યક્તિગત અવસ્થા માટે તમે શું તકેદારી રાખશો? રોજ સવારે અને રાત્રે સ્નાન કરીશું, વારંવાર હાથ ધોઈશું, ગુપ્તાંગોને સ્વચ્છ રાખીશું, નખ વાળ કપાવીશું વગેરે તકેદારી રાખીશું. પ્રશ્ન નંબર 12. તરુણાવસ્થા દરમિયાન કિશોર કે કિશોરીઓને પોતાની શારીરિક સ્વાસ્થ્ય માટે શું ધ્યાન આપવું જોઈએ? તો કિશોર કિશોરીઓની સારી તેમજ માનસિક તંદુરસ્તી એ વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિને શરીરને સંતુલિત રાખવા સંતુલિત આહારની જરૂર હોય છે. માટે કિશોર કિશોરીઓ પોતાના સ્વાસ્થ્ય જાળવવા માટે સમતોલ આહાર લેવો અને કસરત કરવી જોઈએ. પ્રશ્ન નંબર 13. જ્યારે સલમા તેનો 12મા જન્મદિવસ ઉજવે છે, તેના મોં ઉપર ખીલ જોવા મળે છે, તેથી તે મૂંઝવણ અનુભવે છે, તો તમે તેને કઈ રીતે સમજાવશો? તો સલમાને સમજાવીશું કે કિશોર અવસ્થા દરમિયાન પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે, જેના કારણે ચહેરા ઉપર ખીલ જોવા મળે છે. આ એક સામાન્ય ઘટના છે. પ્રશ્ન નંબર 14. સુનીતા 12 વર્ષની છે, તે શારીરિક રીતે મૂંઝવણ અનુભવે છે, તેની પોતાની સલામતી માનતી નથી, તો તેનું કારણ શું હોઈ શકે છે? મિત્રો અહીં પ્રશ્ન આપણે ચેન્જ કર્યો છે અને તમારી બુકમાં આપેલો પ્રશ્ન છે તેનો જવાબ લખીશું કે હાલની ઊંચાઈ 150 સેન્ટીમીટર છે, તો 13 વર્ષની ઉંમરે ઊંચાઈ બરાબર ભાગ્યા ટકા. તો સૂત્ર શું છે કે વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટર છે અને વર્તમાન ઊંચાઈ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100, તો 150 ગુણ્યા 100 ભાગ્યા 88 બરાબર 170 સેન્ટીમીટર આવશે. પ્રશ્ન નંબર 15. તરુણાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. તો કિશોર અવસ્થાની અંદર શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવા માટે એટલા માટે આપવું જોઈએ કારણ કે કિશોર અવસ્થા એ શારીરિક વૃદ્ધિ અને વિકાસની મહત્વની પ્રક્રિયા છે.
જો તેના ઉપર વધુ ધ્યાન ન આપીએ તો શારીરિક સુઘડતા પ્રાપ્ત થતી નથી. માટે સર્વાંગી વિકાસ માટે સ્વાસ્થ્ય ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. પ્રશ્ન નંબર 16 મિત્રો, તરુણની અંદર થતા ફેરફારો તો અવાજ ફાટી જવો, દાઢી મૂછ ઉગવી, ગુપ્ત અંગો અને બગલમાં વાળ ઉગવા, છાતી ઉપર વાળ ઉગવા, શુક્રકોષ ઉત્પન્ન થવા. તરુણીની વાત કરીએ તો અવાજ ઊંચો અને તીણો બને છે, બગલ અને ગુપ્ત અંગ ઉપર વાળ ઉગે છે, સ્તનનો વિકાસ થાય છે અને અંડકોષ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 17 મિત્રો, એક વર્ષમાં તમારા અને તમારા મિત્રમાં થયેલા ફેરફારો અને ટેવોની નોંધ કરો. યોગ્ય અને અયોગ્ય તમારે જે છે તેનું વર્ગીકરણ કરવાનું છે. તો યોગ્યની વાત કરીએ તો અવાજ કોકડો થયો, ઊંચાઈમાં વધારો થયો, દાઢી મૂછ ઉગવી, આકર્ષણ અનુભવે છે અને ગુપ્ત અંગો ઉપર વાળ ઉગે છે. અયોગ્યની વાત કરીએ તો ગુસ્સો આવે છે. પ્રશ્ન નંબર 18, ખોરાકની અંદર આયોડિનની ઉણપથી થતા રોગોનું નામ જણાવી તેના વિશે નોંધ લખો. તો મિત્રો અહીં ગોઈટરનો જે પ્રશ્ન છે તેનો જવાબ લખીશું આપણે. તો ગોઈટર એ આયોડિનની ઉણપથી થતો રોગ છે. ગોઈટર એ થાઇરોક્સિનના અપૂરતા અથવા તો નહિવત પ્રમાણની ઉત્પન્ન થાય છે, જેના કારણે ગળાના ભાગ ફૂલીને મોટો થઈ જાય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થાય છે. મિત્રો પ્રશ્ન નંબર 19, તમે સરકારી દવાખાનાની મુલાકાત લીધી હશે, ત્યાં જુદા જુદા રોગોના ચાર્ટ્સ લગાવેલા હોય છે. તમે ત્યાં એઇડ્સ વિશેનો પણ ચાર્ટ જોયો હશે. સરકારી કે અન્ય દવાખાનામાં લગાવેલા એઇડ્સના પોસ્ટરની મદદથી તેને ફેલાતું અટકાવવાના ઉપાયો લખો. તો જાતીય સમાગમ કરતી વખતે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. એઇડ્સ ગ્રસ્ત વ્યક્તિની રોજિંદી ક્રિયાઓ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રશ્ન નંબર 20, ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાનો દર કેટલો છે? શું આપણા માટે ચિંતાજનક છે? શા માટે? તો ગુજરાતની અંદર દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર 700 થી 800 છે, જે આપણા માટે ખરેખર ચિંતાનો વિષય છે. જો સ્ત્રીઓની સંખ્યા ઘટવા લાગશે તો સૃષ્ટિ જોખમમાં મુકાશે અને મૃત્યુદર અને હિંસા જે છે તે વધી જશે. પ્રશ્ન નંબર 21, મનુષ્યના જન્મ પહેલા જન્મનાર બાળક છોકરો હશે કે છોકરી તે કોના રંગસૂત્રના આધારે નક્કી થાય છે તે સમજાવો. તો મનુષ્યના કોષોમાં કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર લિંગી રંગસૂત્ર હોય છે, જેને આપણે એક્સ અને વાય રંગસૂત્ર કહીએ છીએ. સ્ત્રીમાં એક એક્સ રંગસૂત્ર અને પુરુષમાં એક એક્સ અને એક વાય રંગસૂત્રો આવેલા હોય છે. તેથી જો સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે પુરુષના એક્સ રંગસૂત્ર જોડાય તો એક્સ એટલે કે છોકરીનો જન્મ થાય છે. સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે પુરુષનો વાય રંગસૂત્ર જોડાય તો એક્સ વાય એટલે કે છોકરાનો જન્મ થાય છે. શું છોકરા અને છોકરીનો વિકાસ સમાન દરથી થાય છે? ના, છોકરા કરતાં છોકરીનો વૃદ્ધિ દર ઝડપી હોય છે. પ્રશ્ન નંબર 23, અહીં મનુષ્યમાં આવેલી વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આકૃતિમાં દર્શાવેલી છે. તેમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે લખવાનું છે. તો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ આવશે. થાઇરોઇડની અંદર થાઇરોઇડ અંતઃસ્ત્રાવ, એડ્રિનલમાં એડ્રિનલ અંતઃસ્ત્રાવ, સ્વાદુપિંડમાં આવશે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ, અંડકોષમાં આવશે ટેસ્ટોસ્ટેરોન અને શુક્રકોષમાં આવશે ઇસ્ટ્રોજન. મિત્રો અહીં વેદભાઈ ભોજનમાં ફક્ત દાળ ભાત ખાય છે, તે અવારનવાર બીમાર પડે છે. તે બીમાર ન પડે તે માટે તમે ભોજનમાં કેવો બદલાવ સૂચવશો? શા માટે? તો દાળ ભાતમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ કે કાર્બોદિત મળી શકતા નથી. એ માટે વેદભાઈએ ભોજનના બધા જ પ્રકારનો સમતોલ આહાર ખાવો જોઈએ, જેથી બીમાર ન પડે. ઋતુસ્રાવના વિષયની અંદર સમાજમાં પ્રવર્તી ખોટી માન્યતાઓ. તો મંદિરને અડવું નહીં અથવા મંદિરમાં જવું નહીં, રસોઈ બનાવવી નહીં, પરપુરુષને જોવાથી સ્ત્રી પ્રેગ્નેન્ટ થઈ જાય છે. જે મહિલાને ઋતુસ્રાવ હોય તેની બધી વસ્તુ અલગ રાખવી, કોઈને અડવું નહીં. પ્રશ્ન નંબર મિત્રો 26ની વાત કરીશું. ત્યાં આપણને એ અને બી બે ચાર્ટ આપ્યા છે. તો એક્સ અને એક્સ તો ડબલ એક્સ ભેગા થાય છે. તો મિત્રો એ એટલે કે છોકરી હશે. એક્સ વાય તો એક્સ અને વાય ભેગા થાય છે. તો બી જે છે તે છોકરો હશે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.